પંચવટીમાં શ્રીકાંત સ્વામી એટલે કે કાંતિલાલ ભગતની પ્રતિમાનું અનાવરણ કરતી વખતે સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ એટલા દંતાલી વાળાએ કરેલું પ્રવચન. સભામાં પધારેલા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ આદરણીય પ્રોફેસર મંગળભાઈ પટેલ, એવા જ આદરણીય ઉમિયા સંસ્થાન ઊંઝાના પ્રમુખ શ્રી કેશુભાઈ, સાહિત્યકાર સાક્ષરવર્ય ભાઈ શ્રી પરાજિતભાઈ, ભાઈ શ્રી હરિભાઈ પંચાલ, મંચ ઉપર બિરાજેલા બધા જ વિશિષ્ટ મહાનુભાવો, જે પરિવારમાં શ્રીકાંત સ્વામી ભગતજી જન્મ લીધો અને પરિવારને ધન્ય કર્યો, ઉજ્જવળ કર્યો, એવા ભગતજીના પરિવારના બધા જ સભ્યજનો, સજ્જનો અને બહેનો. જીવનના બે છેડા છે. એક છેડો મેટર્નિટી હોમમાંથી શરૂ થાય અને બીજો છેડો સ્મશાનમાં પૂરો થાય. પ્રસૂતિ ગૃહ છે, ત્યાં જઈને જોજો તો રોજ કેટલાય બાળકો જન્મે છે. આ પણ એક જોવા જેવું દ્રશ્ય છે. ત્યાં જુઓ તો છોકરા રોતા જ હોય અને બાળકો 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 થતું હોય. તો એક બીજો છેડો છે જે સ્મશાનમાં પૂરો થાય છે. અને મારી તમને ખાસ સલાહ છે કે નવરાશનો ટાઈમ કાઢવાની કોઈ બીજી જગ્યા ના મળે તો કોઈ સ્મશાને જઈને બેસો. ચાણક્ય લખ્યું છે, સ્મશાને બેસવાથી વૈરાગ્ય થાય. જો કે સ્મશાનમાં રહેનારાને કોઈ વૈરાગ્ય થતો હતો? એ તો એમ જ સમજે કે કોઈ બહુ મોટો પૈસાદાર મરે તો આપણને સારું કફન મળે. હમણાં લંડનમાં એક બહુ નવો રિવાજ ચાલુ થયો છે. માણસ મરી જાય એની સાથે સોનું મૂકે છે, એને ગમતી વસ્તુઓ મૂકે છે. એને કેમેરો ગમતો હોય તો કેમેરો મૂકે, ફલાણું મૂકે, ફલાણું મૂકે, ફલાણું મૂકે. અને 2-5 તોલા અમારે ચડોતરના પાટીદારો છે ને, એમના મગજમાં સોનું ફર્યા કરતું હોય એટલે તોલો 2 તોલા એવું સોનું મૂકે. અને પેલા ગોરા લોકો છે જે સ્મશાનની વ્યવસ્થા કરનારા, એમને નવાઈ લાગે કે આ બધા એશિયનો છે, મરતી વખતે સોનું મૂકે છે. અને પછી એ પ્રાર્થના કરે કે હે ભગવાન, કોઈ વધારે સોનું મૂકે એવો મરે તો સારું. એટલે સ્મશાનમાં રહેનારા છે એને વૈરાગ્ય નથી થતો હોતો. એમ મંદિરમાં રહેનારા છે એને કદી ભગવાન નથી દેખાતો. આવનારને દેખાય. આવનારો છે ને એ દોડતો આવતો હોય, હમણાં પડદો બંધ થઈ જશે, એ પડદો બંધ થઈ જશે, એ પડદો બંધ થઈ જશે. અને મંદિરમાં જે રહેનારો છે એ આવનારને જોયા કરતો હોય. કોણ આવ્યું, હવે કોણ આવ્યું, હવે કોણ આવ્યું, હવે કોણ આવ્યું. એનું ધ્યાન હંમેશા આવનાર ઉપર હોય. એક ખાસ મુદ્દો યાદ રાખજો, સતત યોગ છે ને એ તમારું આકર્ષણ ખતમ કરી નાખે. અતિ પરિચયાદ ભવતી અવજ્ઞા, ચાણક્ય લખ્યું છે. તમે કોઈના બહુ સમીપમાં રહો ને તો અવજ્ઞા ઉભી થાય. અને જો થોડાક દૂર રહો ને કોઈ દિવસે આવો, 15 દિવસે, મહિને, 2 મહિને, તો આવ્યા 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 એમ નમજાનો ઉત્સાહ થાય.
એટલે કોઈ વાર સ્મશાનમાં જઈને બેસવું થોડી વાર અને નિરીક્ષણ કરવું. આ જિંદગીનો એક છેડો છે. કોનો છેડો છે? જે આવ્યો હોય એનો ઇતિહાસ જુઓ. આ એ માણસ છે જેને આખી જિંદગીમાં હાહાકાર મચાવ્યો છે, લોકોના લોહી પીધા છે, કહી ન શકાય એવા ક્રૂર કર્મો કરેલા છે અને કેટલા લોકોના પૈસા દબાવી દીધા છે. પણ હવે બિચારો અસહાય, એને પોતાનો હાથ ઊંચકી નથી શકતો, એનો પગે આગો પાછો કરી શકતો, એની મૂછો નીચે ઉતરી ગઈ છે પણ ફરી પાછી ઉપર ચડાવી શકતો. સ્મશાને છે યા ગતિ. સ્મશાનમાં જોયા પછી માણસને વૈરાગ્ય થાય, ઓહો મારે પણ એક દિવસ આવું થશે, મારી પણ એક ને એક દિવસે આવી દશા થશે. પણ એને સ્મશાનનો વૈરાગ્ય એટલે ક્ષણિક વૈરાગ્ય કહેવાય. ક્ષણિક વૈરાગ્ય કહેવાય. તમારી ઈચ્છા હોય તો સિદ્ધપુરમાં જજો. સિદ્ધપુરમાં જે સ્મશાન છે આજુબાજુના 25-25 માઇલના લોકો મળદા લઈને આવે છે. પણ એક તરફ મળદું બળતું હોય ને બીજી તરફ લાડવા થતા હોય. એટલે મળદામાં ધ્યાન ઓછું ને લાડવામાં ધ્યાન, કારણ કે 25 માઇલથી લોકો હિંસો કરીને લાવ્યા હોય અને કકડીને ભૂખ લાગી હોય એટલે એમને એમ થાય કે હવે આ કેટલે પહોંચ્યું, હવે કેટલે પહોંચ્યું, હવે કેટલે પહોંચ્યું. આ માત્ર સ્મશાનની જ વાત નહીં. તમે સત્યનારાયણની કથા સાંભળવા ગયા હોવ તો ત્યાં પણ લોકો બહાર બેઠા હોય, નાના છોકરાને જઈને કે જાન કેટલામી ઘંટડી વાગી, બીજો અધ્યાય થયો, ત્રીજો થયો, ચોથો, અને 5મી ઘંટડી વાગે ને બધા પાછા એકદમ સ્વસ્થ થઈ જાય. માણસ માત્રની આ આંતરિક બાહ્ય સ્થિતિ છે. એટલે આ બે છેડા છે. પણ એ બે છેડાના પછી કઈ છે, આ બાજુ કઈ છે ને આ બાજુ કઈ છે, કઈક છે પણ એ દેખાતું, કોઈને દેખાતું નથી. પણ આપણે ત્યાં શું વ્યવસ્થા છે? બાળક જન્મે એના પહેલાથી જ એના સંસ્કારો શરૂ થઈ જાય છે, એના પહેલાથી. પણ એ ચર્ચા નહીં કરું. ખોળો ભર્યો, ફલાણું કર્યું, આ કર્યું, જીયાણું કર્યું, બધું કેટલા બધા સંસ્કારો થતા હોય છે. એની તૈયારી કરવા માટે, એની તમારે ત્યાં કોઈ બહુ મોટો માણસ આવવાનો હોય તો તમે કેટલા દિવસોથી એની તૈયારી કરો. એ મંત્રીજી આવવાના છે, મંત્રીજી આવવાના છે, ફલાણા આવવાના છે, આંગણા બાંગણા બધું ચોખ્ખું કરી નાખો, આ કરો, તે કરો. એક જ ઈચ્છા છે કે આવે તે એને કઈ ખરાબ દેખાવું જોઈએ, રોડ સારા થઈ જાય, ફલાણું સારું થઈ જાય, બધું ચારે તરફ બધું સારું થઈ જાય. એટલે એક મેટર્નિટી હોમના પહેલાનો છેડો છે અને એક સ્મશાન પછીનો છેડો છે. તો સ્મશાન પછી શું? માણસ મરી ગયો તો મરી ગયો. હમણાં મારે આંદામાન નિકોબાર જવાનું થયું અને આંદામાન, હું તો તમને બધાને ભલામણ કરું છું કે ભગવાને પૈસા આપ્યા હોય તો જિંદગીમાં એકાદ વાર આવા બધા પ્રદેશો જોવા જવું જોઈએ. કાશી ને મથુરા ઘણા જોયા, ઠીક છે. હવે નાથદ્વારા ભાઈ 50 વાર જોયું નાથદ્વારા. હવે બીજું ઘણું જોવાનું છે, બધું જુઓ તમે. એ રાષ્ટ્રીય તીર્થ છે, રાષ્ટ્રીય તીર્થ છે. કારણ કે મોટા મોટા નેતાઓએ ત્યાં કોરડા ખાધા છે. ફળાક ફળાક ફળાક. આપણને તો તૈયાર થાળીમાં આઝાદી મળી ગઈ, પણ જે લોકોએ ત્યાં ચાબુકો મીઠાના પાણીમાં બોળીને ધડાધડ જેમના શરીર ઉપર ચાબુકો વાગ્યા છે, ને સેલ્યુલર જેલ છે, બધું જોવા જેવું. પણ ત્યાં એક ખાસ વાત છે, ત્યાં જે આદિવાસી કોમ છે, આદિવાસી પ્રજા જારવા કે છે, એ હજુ પણ એવા જ છે, એવા ને એવા જ છે. વસ્ત્રો પહેરતા નથી અને જંગલમાં રહે છે અને ભૂંડનો શિકાર કરીને ખાય છે, કાચું ને કાચું. અગ્નિની બહુ જરૂર નથી પડતી. એમને કિચન રૂમ હોતો જ નથી કે ભાઈ આ કિચન ને આ ફલાણું ની માથાકૂટ જ નહીં. ભૂંડ જોવે એટલે દોડે ને તીર લઈને, ભાલો લઈને. પછી બધા એ માણસોમાંથી કોઈ મરી જાય તો એ શું કરે ખબર છે તમને? એ એક ઝાડ છે ને, ઝાડના નીચે જઈને મૂકી આવે છે. ઝાડના નીચે જઈને મૂકી આવે છે. પછી એમને પડ્યું રે મળતું.
પછી ગંધાવા માંડે, દુર્ગંધ આવે. ત્યાં હિંસક જાનવરો રહ્યા નથી, હિંસક જાનવરો નથી રહ્યા, સાફ કરી નાખ્યા છે. પછી પાછું કોઈ બીજું મરી જાય, ત્રીજું તો ઝાડની ડાળી ઉપર બાંધી આવે. આ એમની વ્યવસ્થા છે. દરેક લોકોએ પોતાની કોઈને કોઈ વ્યવસ્થા કરી છે. એમ આપણે ત્યાં પણ એક વ્યવસ્થા છે. અને મારી સમજણ પ્રમાણે 4 પ્રકારની વ્યવસ્થા છે. 4 પ્રકાર. પહેલી વ્યવસ્થા તો અગ્નિદાહ છે, જે આપણે પ્રસિદ્ધ છે. બીજી વ્યવસ્થા છે ભૂમિદાહ. તમને ખબર નહીં હોય, નાના બાળકોને આપણે જમીનમાં દાટી દેતા, મરી જતા. હવે બહુ ઓછા મરે છે, પણ પહેલા જે આવડા નાના મરતા એને ખાડો કરીને દાટી દેતા. અને સાધુ સંન્યાસીઓ છે એમને પણ આજે પણ દાટે છે. ત્રીજી વ્યવસ્થા છે જળદાહ. જળમાં કોઈ દિવસ જળમાં પ્રવાહ ન કરવો જોઈએ. પહેલા અમાપ જળ હતું, નર્મદામાં, તાપીમાં, ગંગામાં, અને મોટા મોટા મગરમચ્છો હતા. તમે અંદર પ્રવાહ કર્યો નહીં કે અડધા કલાકમાં એનો નિકાલ થઈ જતો. હવે નર્મદા વગેરે નદીઓમાં પાણી રહ્યા નહીં અને મગરમચ્છો પણ ના રહ્યા. એટલે એ જે મળદું છે એ દિવસો સુધી પડ્યું રહે છે અને પાણીને દૂષિત કરે છે. હેઠવાસમાં રહેનારા માણસોને પાણી પીવાનું થાય તો દૂષિત, એટલે કદી પણ જળ પ્રવાહ ન કરવો. અને ચોથી વ્યવસ્થા છે દેહદાન. મારે મારું શરીર છે કોઈ હોસ્પિટલને આપી દેવું છે. કોઈ વિદ્યાર્થી એને ચીરે, એમાંથી લીવર કાઢે, એમાંથી હાર્ટ કાઢે, જુદા જુદા અંગો કાઢે ને એમાંથી શીખે, એમાંથી એનું નોલેજ વધે, એનું જ્ઞાન વધે. ચક્ષુદાન. મારી આંખો કોઈના આંખમાં લાગે તો આંધળો માણસ દેખતો થાય. કિડની દાન. મારી કિડની છે એ કોઈના કામમાં આવે ને એ બિચારા એનું જે 2-5 વર્ષ જીવવાનો હોય તો એ એનું સારું જીવન વીતે. હું માનું છું કે આ ત્યાગની પરાકાષ્ઠા છે. ત્યાગની પરાકાષ્ઠા છે કે હું મરતા મરતા પણ કેટલાક લોકોના કામમાં આવતો છું. કેટલાક લોકોના. એટલે એક માણસે બહુ સરસ વાત કરી છે કે હું ધોવાનો પથ્થર થયો હોત ને તળાવમાં તો કોઈને ધોવાના કામમાં આવત. હું પથ્થર તો થયો પણ કોઈના ધોવાના કામમાં ના આવ્યો. નડવા માંડ્યો, નડતર રૂપ થયો. ઘણા પથ્થર તમે જોજો એવા હોય ને કે જેટલા આવે એટલાને ઠેસ વાગ્યા જ કરે. જેટલા આવે એને ઠેસ એવી જગ્યાએ હોય કે એને તમે એ ઠેસ વગાડતો જ રહે. માણસોમાં પણ ઘણા એવા હોય એ જ્યાં જાય ત્યાં ઠેસ વગાડ્યા જ કરે. કોઈનો નખ ઉખેડે, કોઈનો અંગૂઠો કરે, કોઈનું કઈ કરે, કોઈનું લોહી કાઢે. કારણ કે એ રીતે જ છે. એટલે આ 4 પ્રવાહ છે. પણ આમાં 2 પક્ષો છે. આ મુદ્દાને સમજો. મરનારની સ્થિતિ કેવી હોય અને એના પરિવારની, એના સ્વજનોની સ્થિતિ કેવી હોય. આ 2 જુદા જુદા પક્ષો છે. મરનારની પક્ષી સ્થિતિ એવી હોય, મને કોઈ યાદ ના કરશો, મારી કોઈ નિશાની ના રાખશો, મને ભૂલી જજો. આ મરનારની સ્થિતિ. કૃષ્ણ છે ને, કૃષ્ણ, હું તમને ભલામણ કરું છું, જો મરવું હોય તો કૃષ્ણ પાસેથી મરણ શીખવાનું, અને જીવવું હોય તો જીવવાનું મંત્ર પણ કૃષ્ણ પાસેથી શીખવાનું. જીવવાની વાત નહીં કરું. જયારે મૃત્યુ નજીક આવ્યું અને એમને થયું કે હવે બસ આ દુનિયામાં રહેવા જેવું નથી, અનુભવ થઈ ગયો. આ એક ખાસ વાત યાદ રાખજો. ઘરના માણસો જયારે દજાડતા હોય છે, તમે કહો તો હું થોડી વાર બંધ રાખો, જેને ઉભા થવું હોય, જેને જવું હોય એ બધું કરી લો, પણ વચ્ચે પછી કોઈ નહીં ઉભા થવા. કહો તો 2 મિનિટ 5 મિનિટ બંધ રાખો. કોઈને ઉભા થવું છે, કોઈને જવું છે. હવે કોઈ ઉઠવાનું નહીં, પાછળ આવે એને પાછળ બેસાડવાનો, કોઈને આગળ નહીં આવવા દેવાનો, વક્તાને બોલવા દેવાનો, વક્તાના મગજ ઉપર પથ્થરો નહીં મારવાનો. એને એમ લાગ્યું કે હવે મારી જિંદગી છેલ્લી કક્ષાએ છે અને માણસ છે
તમે ઈચ્છો કે ના ઈચ્છો, જિંદગીમાં થોડા ઘણા અંશમાં તમે દાજવાના ને દાજવાના જ. જે રસોઈ કરે એને દાજે એની વાત નથી કરતો. એ તો સારું કે આજ દાજ્યા ને કાલ પેલું મલમ લગાયો એટલે ઠીક થઈ ગયું. પણ જિંદગી એવી છે કે તમને નાના પ્રસંગ મોટા પ્રસંગોમાં તમે દજાડશે. એમાં જયારે બહારના માણસો દજાડે તો બહુ બહુ વેદના નહીં થાય, પણ ઘરના જ માણસો જયારે દજાડે અને ફફોલા મોટા થઈ જાય, તમે કોઈને બતાવી નહીં શકો, કોઈને કહી નહીં શકો. કૃષ્ણને એમના જ ઘરના યાદવોએ દજાડ્યા કે ના દજાડ્યા? એમના જ ઘરના, અને થોડા ઘણા નહીં, 56 કોટી. જો કૃષ્ણને જીવનના છેલ્લા દિવસોમાં દાજવું પડ્યું હોય તો તમે કઈ મોટી વાડીના મૂરા છો, કઈ વાડીના મૂરા છો. ઘણા લોતો હતા, આ મારા છોકરો આવો મેં નતો ધાર્યો, આ છોકરાની વહુને મેં આવી નથી ધારી. અલ્યા પણ બેન્ડ વગાડીને લાવ્યો તો તું જ લાવ્યો તને. એ ફટાકડાની ફડફડ 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 કાન બેરા કરી નાખે એટલી બધી બેરો. હવે રડે છે શું કામ? ઘરનો દાજેલો છે એ દાજ બહુ દુઃખદાયી હોય. પણ મહાપુરુષની કસોટી એ છે કે તમે બહાર દાજ્યા હો કે ઘરના દાજેલા હો, પણ તમે એ દાજને સહન કરી શકો છો, તમે ઘાને સહન કરી શકો છો, તમે ઘાને પચાવી શકો છો. અને જો તમે પચાવી શકો ને તો તમે મહાપુરુષ છો. પૈસાથી મહાપુરુષ ના થવાય, વિદવત્તાથી ના થવાય. મોટા પંડિતો ઘણા હોય, વિદવત્તાથી ના થવાય, બહુ મોટી ખુરશીથી ના થવાય. મહાપુરુષ થવાના બે જ રસ્તા છે. એક તો તમે તમારા ઘાને કોઈને બતાવ્યા વિના ચૂપચાપ જીરવી શકો છો. એક. બીજું, તમને ઘા મારનારાઓને ઉદાર દિલથી માફ કરી શકો છો, ક્ષમા કરી શકો છો. જીસસને જયારે ફાંસીએ ચડાવ્યો ત્યારે એને એક જ વાત કર્યું કે હે મારા પ્રભુ, જેણે મને ફાંસીએ ચડાવ્યો છે એને માફ કરજે. એ જાણતા નથી તે શું કરી રહ્યા છે, એમને એની ખબર. એને આ મહાપુરુષ છે, એનું સત્યાનાશ જજો. આવું બોલે કે ના બોલે? એવું બોલે. જો કે સારું છે કે આપણામાંથી ઘણાના આશીર્વાદ ફળતા નથી, અને આશીર્વાદ નથી ફળતા એટલે શ્રાપ પણ ફળતા. એક જગ્યાએ જમવા જવાનું થયું, પટેલ નું જ ઘર હતું, અને અમારે તો પટેલ જ માથામાં લખેલા છે, જ્યાં જઈએ ત્યાં પટેલ જ પટેલ. એટલે મને જમવા બેસાડેલો, અને પેલી બેન છે ને એ સામે એક છોકરું છે ને એ બધું પાણી ઉડાડે કપડા બગાડે ને એવું બધું કરે. એ વારંવાર જઈને એક ટપલી મારી આવે, તારું નખો જ જાય, તારું નખો જ જાય. મેં કહ્યું, બેન આ તમારા દુશ્મનનો છોકરો હોવો જોઈએ. મને કે ના ના મારો છે. એમ કે અરે તમારો છે ને તમારે એનું નખો જ કાઢવું છે? ના, કે મારે થોડું નખો જ કાઢવાનું હોય. તો તમે વારંવાર બોલો છો તારું નખો જ જાય. મને કે આ તો મારી બાપ બોલતી હતી ને એટલે હું શીખી લીધું. એમ કે એટલે મને ખબર નથી હોતો, જીભ ઉપર આવી જાય. ડોશી બોલતી હોય ને એટલે એ શીખે. હવે એ પેલો છોકરો પાછો શીખશે. સારું છે બેન કે તારા શ્રાપ ફળતા નથી, બાકી તારો શ્રાપ જો ફળે તો તારા ઘરમાં જ એની અસર થાય. એટલે એક આશીર્વાદ છે, અને મહાપુરુષનું એ લક્ષણ છે કે તમે તમને મારેલા ઘાને તમે સહન કરી શકો છો, અને ઘા મારનારને ક્ષમા કરી શકો છો. તમે જો આટલું કરી શકો તો તમે ખરેખર મહાપુરુષ છો. અને કૃષ્ણે બેય કર્યું, બંને કર્યું. પણ જ્યારે ઉત્સર્ગ થવાનો સમય આવ્યો ત્યારે સાથે એક જ માણસ છે,
એનું નામ છે ઉદ્ધવ. ઉદ્ધવ શબ્દ સમજવા જેવો છે. ઉર્ધ્વમ ધવો યસ્ય સ ઉદ્ધવ. તમારામાંથી જે સંસ્કૃત ભણેલા હશે એને ખબર પડશે. ધવ એટલે પતિ, ધવ એટલે સધવા, વિધવા. ધવ એટલે પતિ. જેનો ઉપર પતિ છે એનું નામ છે ઉદ્ધવ. ઉપર તો ભગવાન છે ને, એને નક્કી કર્યું મારો આજ ભગવાન, મારો આજ પતિ, મારે બીજો કોઈ પતિ નહીં. મેરો તો ગિરધર ગોપાલ, દૂસરો ના ઉદ્ધવ. કૃષ્ણે ઉદ્ધવને બહુ ખોટું લાગે એવું, ચાલી જા, જતો રહે, જતો રહે, જતો રહે, મારી સાથે ના આવીશ. એને કહ્યું નહીં, આજે હું તમારી આજ્ઞાનું પાલન નહીં કરું, આજે હું તમને એકલા નહીં છોડું. કારણ કે ઉદ્ધવને અણસાર આવી ગયેલો કે આ છેલ્લી સ્થિતિ છે, છેલ્લી સ્થિતિ છે. અને પછી કૃષ્ણ ને ઉદ્ધવનો જે સંવાદ થયો છે, અદ્ભુત સંવાદ થયો છે. પણ એ સંવાદમાં ઉદ્ધવે એક પ્રશ્ન પૂછ્યો કે જો આ કૃષ્ણ દ્વારકામાં હોત, સોનાની દ્વારકામાં, તો કેટલો વિશાળ પરિવાર, કેટલું મોટું કુટુંબ, કેટલી મોટી જાહો જલાલી. અને એક નિયમ છે, કાજી મરે તો કોઈ ના જાય, અને કાજીની બકરી મરે તો આખું ગામ જાય. કાજી પાસે હાજરી પુરાવાની. તો કેટલા લોકો સ્મશાન યાત્રામાં આવ્યા હોત, કેટલા લોકો ભેગા થયા હોત, કેટલો જયજયકાર થતો હોત. અહીંયા આ માણસ એકલો, આટલો મોટો માણસ, અને આ સ્થિતિમાં આજે એકલો મરી રહ્યો છે. ત્યારે કૃષ્ણે એક બહુ સરસ વાત કહી છે, બહુ સુંદર વાત કહી. એનું ગુજરાતીમાં રૂપાંતર કરેલું છે, તમારે યાદ રાખવું હોય તો રાખી લેજો. મરનો ભલો વિદેશ કો, જહાન અપનો કોઈ. થોડી વાર બંધ કરો કા તો શાંતિ રાખો. જહાન અપનો કોઈ, કોઈ નથી, માટી ખાય જનાવરા. આ શરીરનું શું થશે? આ શરીરનું થશે શું? માટી ખાય જનાવરા, મહાસુ મંગલ હોય. આને આપણે માટી કહીએ છીએ, મિટ્ટી. બધા જાનવરો આવીને ખાય ને બીજા એમના પેટ ભરે, એથી વધારે આનંદ શું હોઈ શકે? આ વૈરાગ્યની પરાકાષ્ઠા છે, આ ત્યાગની પરાકાષ્ઠા છે કે એને પોતાના શરીર ઉપર પણ કોઈ મોહ રહ્યો. જે થવું હોય, જે થતું હોય, ભલે પ્રાણીઓ ખાતા હોય તો ખાય. આ એક પક્ષ થયો, મરનારનો પક્ષ થયો. હવે બીજો પક્ષ શું છે કે મરનારના જે ચાહકો છે, અનુયાયીઓ છે, ભક્તો છે, પરિવાર છે, વંશ છે, એ બધો બીજો પક્ષ થયો. તો બીજા પક્ષની શું વૃત્તિ હોવી જોઈએ? બીજા પક્ષની એ વૃત્તિ હોવી જોઈએ કે અમારા પિતાશ્રી, માતુશ્રી, દાદાશ્રી, ફલાણા 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 ફલાણા, એમનું અખંડ નામ રહે, એમનું અખંડ નામ રહે. પેલાનો વૈરાગ, આનો અનુરાગ. આને શું કહેવાય? અનુરાગ. આને પણ એમ ના થાય ભલે ત્યારે દાદાજી ભલે કૂતરા ખાતા હોય તો ખાવા દો, એવું ના થવું જોઈએ. આ બીજો પક્ષ. એના મનમાં તો એમ હોવું જોઈએ કે જે જ આત્માએ, જે વ્યક્તિએ અમને જિંદગીમાં આટલું બધું આપ્યું, કેટલું આપ્યું એની તમે કોઈ કલ્પના ના કરી શકો, એટલું બધું અમને આપ્યું. બધાનું ઋણ ચૂકવી શકાય, માનું ઋણ તો કદી ચૂકવી શકાય જ. મારા આશ્રમમાં હમણાં 4 મહિનાથી 2 છોકરા આવ્યા છે, નાના નાના, આવડા આવડા. અને મને અનુભવ થાય છે કે આ છોકરા ઉછેરીને મોટા કરવા એ કેટલી મોટી તપસ્યા. અહીં બેસીને ઉપદેશ આપવો એવું મોટી તપસ્યા નથી. આવડા આવડા છોકરા ઉછેરીને મોટા કરવા એ કેટલી મોટી તપસ્યા છે. મને 4 મહિનાથી હું જોઈ રહ્યો છું. સારું થયું, ભગવાને અનુભવ કરાયો. તો જેમણે માત્ર નાના છોકરા નહીં, એમને ભણાવ્યા, ગણાવ્યા, પરણાવ્યા, ઘર બાંધી આપ્યું, બંગલો બાંધી આપ્યું, ફેક્ટરી કરી આપી,
લાઈને લગાડી આપ્યા અને ક્રેડિટનો અને પૈસાનો વારસો આપ્યો. બહુ મોટો વારસો આપ્યો. બાપની ક્રેડિટ છે અને બાપનો વારસો છે. તો એ છોકરા હવે બાપના પ્રત્યે માના પ્રત્યે કેવો ભાવ રાખે? એના મનમાં એમ થવું જોઈએ કે હું શું કરું તો વર્ષો સુધી મારા પિતાને મારી માતાને લોકો યાદ કરે. એટલે આપણે એક વ્યવસ્થા કરી કે ભાઈ અહીં એક હાઈસ્કૂલ બનાવવાની છે. ચાલો હાઈસ્કૂલ ઉપર તમારી માતાનું નામ આપી દઈએ. અહીંયા એક છાત્રાલય બનાવવાનું છે. છાત્રાલય ઉપર તમારા પિતાનું નામ આપી દઈએ. તમે જોજો કેટલાય માણસો છે એમના માતા પિતાના નામ સંસ્થા ઉપર, રૂમ ઉપર, એટલી મોટી શક્તિ ના હોય તો રૂમ ઉપર આવે, પણ કોઈને કોઈ જગ્યાએ 5 ઈંટો ચોંટાડે અને ત્યાં તકતી લગાવે. હું તકતીનો વિરોધી નથી, તકતી હોવી જ જોઈએ. એ ઇતિહાસ છે. 100-200 વર્ષ પછી લોકો તકતી બાંધશે તો ખબર પડશે કે ભાઈ આ 200 વર્ષ પહેલા આ હાઈસ્કૂલ કે આ છાત્રાલયમાં કોણે કોણે કેટલો ભાગ ભજવેલો. આજે ભલે તમને ઘણા લોકો છે ને વિઘ્ન સંતોષી હોય, એમને કશું જ ના ગમે. તમે હાઈસ્કૂલ કરો તોય ના ગમે, છાત્રાલય કરો તોય ના ગમે, કઈ જ ના ગમે. દાન આપો તોય ના ગમે, તકતી લગાડો તોય ના ગમે, એમને કશું જ ના ગમે. એ કશું જ એ બાંધી મુઠ્ઠી આવ્યા છે ને ઉગાડી મુઠ્ઠી રોતા રોતા એ કશું જ કરી શકવાના નથી. એના મનમાં એવો ભાવ હોય કે હું મારા માતા પિતા માટે શું કરું જેથી એ વર્ષો સુધી એમની યાદગીરી રહે, એમનું સ્મરણ રહે, લોકો એમને યાદ કરે. તો પછી એમાંથી રસ્તા નીકળ્યા. તમને કોઈને ખબર હોય કે ન હોય, આપણે હિન્દુઓ એટલે હિન્દુ, જૈન, બૌદ્ધ, શીખ પડદાને બાળીએ છીએ. મુસલમાન, ખ્રિસ્તી વગેરે વગેરે દાટે છે. માત્ર દાટતા જ નથી, એના ઉપર કબર બનાવે છે. અને જો તમારે કબરો જોવી હોય તો પશ્ચિમમાં જઈને જોવાની. સિમેન્ટ મારે ઘણી વાર જવાનું થાય ને, એટલી સુંદર લાઈન સર કબરો હોય, એટલી સરસ હોય, ચોખ્ખી, કોઈ કચરો નહીં, કોઈ ઘાસ નહીં, બધું વ્યવસ્થા જ વ્યવસ્થા. દર રવિવારે અથવા એની તિથિ હોય ત્યારે એના છોકરાઓ બજારમાંથી ફૂલ લાવે, મીણબત્તી લાવે, કરે, ફૂલ મૂકે, થોડી વાર બેસે અને પછી વિદાય થાય. એવું નથી કે બધા નાસ્તિક છે, બધા ખરાબ છે એવું નહીં માની લેવાનું, ખોટી વાત. પણ કબરોમાં શું થયું? જમીન મળતી નથી. આટલી બધી જમીન લાવવી ક્યાંથી? જમીન લાવવી ક્યાંથી? દરેક માણસ 5-5, 10-10 ફૂટ જમીન રોકે તો જમીન આટલી બધી લાવવી ક્યાંથી? મારે પેરુ જવાનું થયું અને પેરુમાં જે કબ્રસ્તાન છે એ કબ્રસ્તાન જોવા જવાનું થયું. તમને નવાઈ લાગશે તો કબ્રસ્તાનમાં 7-7 માળની કબરો, 5-5, 7-7 માળ. મળદું, એના ઉપર માટી, ફરી પાછું મળદું, એના ઉપર માટી, ફરી પાછું મળદું. કારણ કે જમીન જ નથી, જમીન જ નથી, ઉપરા ઉપરી ઉપરા ઉપરી. બીજાની વાત તો ઠીક, પણ ત્યાંનો જે રાષ્ટ્રપતિ મરેલો એ રાષ્ટ્રપતિને પણ 4 માળની ખબર, એની પત્ની, એ, એના બધા માણસો, એનો પર અમે દિલ્હીમાં જઈને જોજો, આપણા એક માણસે 50-50 એકર જમીન રોકી છે. 50-50 એકર જમીન રોકી છે. એક માણસે રોકીને બેઠા છે બધા. પેલા એની 4 માળ. તો એમના ત્યાં શું છે? એમના ત્યાં દરગાહ પૂજાય છે. મુસ્લિમોના ત્યાં અલ્લાહ એક છે, દરગાહો ઘણી છે, મજારો ઘણી છે. આપણે ત્યાં પરમેશ્વર એક છે, બ્રહ્મ એક જ છે, પણ દેવો ઘણા છે. આપણે બહુદેવવાદી છીએ, પેલા બહુ દરગાહવાદી છે. બેનો ઇક્વાલિટી જોજો. તમે અજમેરમાં જાઓ, તમે ઉનાવામાં જાઓ, તમે ફલાણે જાઓ, એ દરગાહ છે. કોઈ ફકીર, કોઈ ઓલિયા, કોઈ ફલાણા એવા મોટા સિદ્ધ પુરુષ થઈ ગયા હોય, એમની દરગાહ, એના ઉપર ચાદર ઓડાડો, અગરબત્તી કરો, ફલાણું કરો.
તો આપણે ત્યાં બહુદેવવાદ છે, એના ત્યાં બહુ દરગાહવાદ છે, અને એક મજાર છે. એક મજાર. તમને ખબર છે તાજમહાલ શું છે? તાજમહાલ ખબર છે, મજાર છે. એક બાદશાહે પોતાની બેગમ માટે બનાવેલી મજાર છે, પણ એટલી આલિશાન બનાવી છે, ઘણાને ખબર જ નહીં હોય. તાજમહાલ જોનારામાંથી અડધા માણસોને ખબર નથી કે આ મુમતાજ મહેલ ની મજાર છે, એવું અડધા માણસોને ખબર નથી. લે દેવ ચોખા, લે દેવ ચોખા, લે દેવ, ફોટો પડાવો, ફોટો પડાવો, ફોટો પડાવો, ફોટો પડાવો. પણ આ છે શું? આ છે શું? અમે આખો ડબ્બો લઈને ફરતા 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 આગ્રા પહોંચેલા ઘણા વર્ષો પહેલા. ઉત્તર ગુજરાતના પાટીદાર, કડવા પાટીદારો, ડોહાઓ બધા, કોઈ ઇતિહાસ બિતિહાસ કશું જાણે, એને ત્યાં જ બેહાડ્યો. બેસી જાય બેન, ત્યાં જ બેસી જાય. પછી મને કે મહારાજ અહીં કયું તીર્થ આવ્યું? મેં કહું અહીં તીર્થ નથી, અહીં તો તાજમહાલ જોવાનો છે. તાજમહાલ એટલે શું? મેં કહું એક બાદશાહ થયો શાહજહાં, એને એની બેગમ પ્રત્યે એને એટલો બધો પ્રેમ હતો કે એને બેગમને અમર કરવા માટે પોતાના નામે નહીં પણ પોતાની બેગમના નામે આ દુનિયાના 7 આશ્ચર્યો માટેનું એક આશ્ચર્યને નિર્મિત કર્યું, એનું નામ તાજમહાલ. અમારે મુસલમાનનું જોવા આવું નથી. કોઈ ભગવાનના દર્શન બર્શન હોય તો કહો, બાકી અમારે સ્ટેશન ઉપર બેસી રહ્યા, એ ના આવ્યા તે સ્ટેશન ઉપર બેસી રહ્યા. કેમ? એને ખબર જ નથી તાજમહાલ શું વસ્તુ છે. પણ એ મજાર છે, મજાર છે. માણસ મરી ગયો પણ એની મજાર ઉભી છે. આપણે ત્યાં શું પરિસ્થિતિ હતી? આપણે ત્યાં સમાધિ હોય છે. કોઈ મહાપુરુષ મરી, ગાંધીજીની સમાધિ છે ને દિલ્હીમાં છે ને, તો કોઈ મહાપુરુષ, કોઈ વિશિષ્ટ પુરુષ મરી જાય, દેવ થઈ જાય, તો આપણે એની સમાધિ બાંધીએ છીએ. અને શક્તિ પ્રમાણે, નાની હોય, મોટી હોય, મોટી હોય, જેની જેવી શક્તિ હોય એ પ્રમાણે. અને સમાધિ છે, એ સમાધિમાં પહેલા પગલા મૂકવાનો રિવાજ હતો. ધ્યાન દેજો, પગલા મૂકવાનો રિવાજ હતો. તમને કદાચ ખબર નહીં હોય, સાધુના પગલા પૂજાય છે. માથું નથી પૂજાતું, પગલા પૂજાય. એટલે પગે જ લોકો ચાંદલો કરે. તમારે જેવું છે પગના અંગૂઠે ચાંદલો કરે, એના પગલા પૂજાય છે. એના પગલા પવિત્ર છે. અહીં પગલા પડ્યા ને, જય જયકાર થઈ ગયો, નિર્મળતા, ધન્ય ધન્ય થઈ ગયા. એના પગલા પવિત્ર છે એટલા માટે. પછી રૂપાંતર થયું અને પ્રતિમા આવી. બુદ્ધની પ્રતિમા મુકાઈ, મહાવીરની મુકાઈ. પછી ઘણા લોકો, બુદ્ધ અને મહાવીરની પહેલા પ્રતિમાઓ નથી. પહેલા ચૈત્ય વંદના હતી, ચૈત્ય વંદના, અને પછી પ્રતિમાઓ આવી. એમ આપણે ત્યાં પણ એક વ્યવસ્થા એક માણસ મરી ગયો એટલે મરી ગયો એમ નહીં, મરી ગયો એટલે ગયો એવું નહીં. તમે એના પરિવાર છો, તમે એના અનુયાયી છો, તમારી જવાબદારી છે, તમારું કઈ કર્તવ્ય છે. એની એક પ્રતિમા મૂકો, એનું એક સ્મરણ રાખો, એનું એક ચિહ્ન રાખો, જેમાંથી લોકોને પ્રેરણા મળે. પ્રતિમા શબ્દનો જ અર્થ થાય છે, પ્રતીતિ કરાવે એનું નામ છે પ્રતિમા. પ્રતીતિ કરાવે એનું નામ છે પ્રતિમા. તો શાની પ્રતીતિ કરાવે? એના ગુણોની. જે મરનાર છે એના જે ગુણો છે, એની જે એક્ટિવિટી છે, એની જે વિશેષતા છે, એની જે મહાનતા છે, એની એ પ્રતીતિ કરે. ભગતસિંહનું તમે સ્ટેચ્યુ મૂક્યું છે, ગાંધીજીનું મૂક્યું છે, સરદાર પટેલનું મૂક્યું છે. આજે તો આપણે ગામડે ગામડે જોઈએ છીએ, જ્યાં જુઓ ત્યાં સરદાર પટેલનું હોવું જ જોઈએ. હું તો હજુ પણ એક કોઈ ગામ એવું ના હોવું જોઈએ જ્યાં સરદાર પટેલનું સ્ટેચ્યુ ના હોય. એમાંથી તમને એક પ્રેરણા મળશે. વીર બનો, બહાદુર બનો, આખા દેશને એક કરો, ગભરાઓ નહીં, હિંમત ના હારો. જુઓ
2 વર્ષમાં બધા રજવાડાઓને નીચોઈને એક કરી દીધા. 1.5-2 વર્ષનો ટાઈમ મળ્યો. એમાં તો બધા રજવાડાઓને બધા ખૂંખાર માથા ભારે હતા, એ બધાને એક કરી દીધા. તો તમે તો કંઈક કરો, અને બીજું ના કરો તો કઈ નહીં, તમારા કુટુંબને તો એક કરો, તમારા પરિવારને તો એક કરો. આ ભગતજીના પરિવારની એક ખાસિયત છે, આ બેઠો એ બધો એમનો પરિવાર છે. શિવાભાઈ, આ ભાઈ ભગતજી, અને એક ત્રીજા ભાઈ ચતુરભાઈ, મોટા ખોડા, એ બખોડા દાદા, એમને મેં જોયેલા. એની એક બહુ મોટી ખાસિયત છે, પરિવારને એક રાખવાનો, પરિવારને તૂટવા નહીં દેવાનો. અને આ મનુભાઈના સ્વભાવમાં પણ જોડવાની શક્તિ, તોડવાની નહીં. કોઈ રીસાયું હોય એને મનાવો, કોઈને કઈ ખોટું લાગ્યું હોય, કોઈને કઈ ગેરસમજતી હોય એને દૂર કરો. ઝઘડીને અલગ નહીં થવાનું. આપડી વહુ આવી ને મારે જુદું થવું છે, મારે જ્યાં તારા બાપના ઘેર જા, જુદા થવું, તારા બાપના ઘેર જઈને રહીએ. હવે હજુ તો ડેટા જેટલી છે, 2 દિવસ થયા નથી ને જુદું થવું છે, જુદું થવું છે, જુદું થવું છે. અરે તું આ વટવૃક્ષને જો, આ મોટા વૃક્ષને જો, કેટલા વર્ષોથી ઘેઘૂર વડલો છે, એની એક ડાળી થઈ જાય, એની એક શાખા થઈ જાય, તારું રક્ષણ થશે, તારો જય જયકાર થશે. એટલે એક પરિવારની પણ જવાબદારી છે. અને એ જવાબદારી શું છે કે આપણા પરિવારમાં, આપણી પરંપરામાં કોઈ મહાન માતા બની હોય, કોઈ મહાન પિતા બન્યો હોય, ગુરુ હોય, કોઈ મહાન વ્યક્તિ થયા હોય, તો આપણે એનું ચિહ્ન રાખીએ. અમારે ચરોતરમાં તુલસી ક્યારો કરવાનો રિવાજ છે. તુલસી ક્યારો, જ્યાં એનું અગ્નિ દહન થયું હોય એના ઉપર એક તુલસીનો ક્યારો કરે, તુલસી વાવે, રોજ દીવો કરે, ચાંદલા કરે, સમય ઉપર એને ઉજવે. પણ ત્યારે તો પ્રતિમાઓ ઘડવાનો રિવાજ નતો, હવે તો થયો. એટલે આપણે એક સરસ મજાની એમની પ્રતિમા બનાવી અને પ્રતિમા પધરાવી. ધ્યાન દેજો, આ ભગવાન નથી, આ મહાપુરુષ છે. ભગવાનની પ્રતિમા મંદિરમાં હોય, એ મંદિરમાં હોય, પણ સંતો હોય કે મહાપુરુષ હોય એની પ્રતિમા એવી જગ્યાએ જ્યાં હોય કે ઘણા લોકો એને જોઈ શકે, ઘણા લોકો એને. એટલા માટે આપણે ચોકડી ઉપર રાખીએ છીએ, 4 રસ્તા હોય ત્યાં રાખીએ છીએ કે જેથી આવતા જતા ઘણા માણસો એને જોઈ શકે અને એમાંથી બોધપાઠ લઈ શકે. એટલા માટે શ્રીકાંત સ્વામી આખી જિંદગી કેવી રીતે જીવ્યા એ તો એમનો પરિવાર છે. પણ ખખડધજ શરીર, મોટી મોટી આંખો, અને એમાં લાલ આમ ડોળા કાઢે તો ઘણાના છક્કા છૂટી જાય. તારીઓ લઈને ફરે આ વાડે વાડે. માણસમાં એ પણ હોવું છે. હા, નમાલા થોડા થવા ને, ભગત થયા એટલે શું થઈ ગયું? ભગત થયા એટલે ભગતોને બધાની માર ખાય, જે આવે એને પથરો મારે, જે આવે એને પથરો મારે નહીં. વીરતા પરમો ધર્મ. ભગતને પણ થવું જોઈએ. ભક્તિના ટાઈમે ભક્તિ પણ, બાકી આમ વીરતાના ટાઈમે વીરતા પણ હોય. પરિવાર ધ્રુજી ઉઠે, આખા ઘરવાળા ફફડી ઉઠે, એટલી એની તાક ને હાથ. પણ એમને છેલ્લે વૈરાગ્ય થયું અને થયેલું કે મારે આ બધું હવે છોડી દેવું છે. અમે તો 1-2 વાર મારી પાસેથી 1-2 વાર જબ્બાઈ મંગાવેલા, ટોપી મંગાવેલી, પણ મેં ના, તો જે છો એ બરાબર છો, દવા તો આ પરિવર્તન મેં કર્યું તો કર્યું, પણ હવે હું બીજા કોઈને કહેતો. પણ છતાં એના મનમાં રંગ ચડી ગયેલો, મન એક પ્રકારથી રંગાઈ ગયેલું, અને એ રંગાઈ ગયેલું ઠેઠ સુધી એ રંગ રહ્યો. અને આપણે ત્યાં એક ઋષિ માર્ગ છે. ઋષિ માર્ગમાં ઘર નથી છોડવાનું, પરિવાર નથી છોડવાનો, કશું છોડ, પૈસો નથી છોડવાનો, દુકાન નથી છોડવાની, ફેક્ટરી નથી છોડવાની, ખાલી આસક્તિ છોડવાની છે. ખાલી આસક્તિ છોડવાની છે. પછી જ્યાં છો ત્યાં ને ત્યાં જ રહો. જો છોડશો તો પછી પારકા ઘેર જમવું પડશે. હવે અમારે રોજ પારકા ઘેર જમવાનું, આજ આના ઘેર તો કાલ પેલાના ઘેર, તો કાલ પેલાના ઘેર. સવારથી પૂછીએ બેન શું રાંધવાના છો,
અરે બેન હારા હોય તો ઠીક છે, નહીં તો પછી ના ખાય, પછી ગમે તેમ પોતાના રસોડે જમો. મારી વાતને સમજો. બને ત્યાં સુધી પારકા રસોડે જમવું નહીં. કોઈ ઉપાય ના હોય તો વાત જુદી છે. પ્રેમ હોય તો જમવું, પાછું આગ્રહ હોય, પ્રેમ હોય તો એનો વાંધો નહીં. પણ પ્રેમ હોય ને આગ્રહ હોય તો જમવું, પણ જમતી વખતે નક્કી કરું 2 વાર જમાડીશ. આને હું 1 વાર જમ્યો છું, પણ સમય આવે હું એને 2 વાર જમાડીશ તો જમવું. તો ઘણા લોકો તો એમ કે બેસી જાવ ને જમ્યા જ કરતા હોય. નહીં, એવું નહીં કરવાનું. એટલે ઘરમાં ને ઘરમાં રહ્યા, પરિવારમાં રહ્યા, પણ અલગ થઈ ગયા, અલિપ્ત થઈ ગયા, નિર્લેપ થઈ ગયા. કોઈ વાર મળવાનું થતું, અને એ નિર્લેપતા છે એ ગીતાની નિર્લેપતા છે. પદ્મપત્ર નિવાંબસા, જળમાં જેમ કમળ રહે એવી રીતે. ત્યાગ અંદરની વસ્તુ છે, બહારની નથી. એ અંદરની વસ્તુ છે. અને એ રીતે અહીંયા જંગલમાં, આ તો રોડ પછી થયો અથવા અત્યારે ધમધમતો થયો, પહેલા આટલો ધમધમતો નતો. એમણે એક ગાદી જમાવી એમ કહીએ તો પણ ચાલે. અને એમને મનુભાઈ અને બીજા બધો પરિવારને મનુભાઈ જેવા પુત્ર મળ્યા. મનુભાઈની પરંપરામાં પાછા બંસી ને બીજા બધા. બંસી મને ખાસ યાદ આવે. હું પૂછું બંસી કેમ ના આવ્યો? અરે ડાયા છોકરા જેવું કોઈ સુખ નથી, અને મૂર્ખ છોકરા જેવું કોઈ. ભગવાન છોકરો ના આપે હારો, પણ જો મૂર્ખ આપે કે ઊંધો આપે, દુઃખ દેનારો આપે, એના જેવું કોઈ દુઃખ નથી. આ છોકરાને જોઈને આપણું હૃદય ઠરે. દશરથ ને રામ ને જોઈને હૃદય ઠરે. હાશ ભગવાન મોડે મોડે આપ્યો, પણ બધાના ઘરમાં રામ હોય. દરેકના હૃદયની અંદર એક પ્રકારનો આનંદ થાય. અને એનું આ પરિણામ છે કે દર શિવરાત્રીના દિવસે આજુબાજુના બધા ગામડા વાળા ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરતા કરતા બધા અહીંયા આવે અને ભગતજીના ત્યાં બધા પ્રસાદ લે. જે કઈ શિવરાત્રીના નિમિત્તે બનાવેલું હોય બધા પ્રસાદ લે. કોઈ ભેદભાવ નહીં, બધાને એક સાથે. અને થોડાક વિશિષ્ટ પુરુષોને પણ બોલાવવામાં આવે. તમે જઈને જોજો. હમણાં 2-3 મહિના પહેલા મારા ઓળખીતા એક અબજોપતિ, કરોડાધિપતિ નહીં, અબજોપતિ જૈન વાણિયા હતા. અને મારે એમને થોડો સંબંધ થઈ ગયો. મને ખાસ બોલાવે, સ્પેશિયલ બોલાવે. હું જાઉં, બીજા કામ રોકીને પણ જાઉં. એ માણસ પ્રત્યે મને એટલો બધો પ્રેમ અને એટલો અનહદ લાગણી હતી. માનવતાના જ કામ કરે. મેં એક વાર પૂછ્યું, મુંબઈમાં એમનો આલિશાન બંગલો, બધા છોકરાઓના લાઈન સર, બધાના બંગલા, બધા આલિશાન, કેટલી ગાડીઓ. અમે જમવા બેઠા, બટાકાનું શાક. એટલે મેં પહેલો પ્રશ્ન પૂછ્યો, ભાઈ તમે જૈન છો, આ કંદમૂળ ખવાય નહીં, તો તમારે ત્યાં તો બટાકાનું શાક છે. મને કે એ બધું અમે નથી પાડતા. એમ તો કીધું તમે આ કાર્યક્રમોમાં મને બોલાવો છો, એના કરતા કોઈ જૈન સાધુને બોલાવતા હોય તો સારું ને. મને કે ના, એ પછી બટાકા ના ખાઓ ને આ ના ખાઓ ને એમાં ને એમ જ કલાક પૂરો કરે. રીંગણા ના ખાઓ ને ફલાણું ના ખાઓ ને ફલાણું ના ખાઓ ને. મને એમાં રસ નથી. મને રસ છે જીવન અંજલિ થાજો, મારું જીવન અંજલિ થાજો. કોઈ ગરીબ, કોઈ દુઃખી, કોઈ લાચાર, એનું કોઈ ભલું કરતું હોય, મને એમાં રસ છે, બીજા કોઈમાં રસ નથી. હવે બન્યું એવું, એને હું બે એરોડ્રામ ઉપર પ્લેનમાં બેસવા, પ્લેનને થોડી વાર હતી, તો મને કે હું જરા થોડી કોફી પી આવું. મેં કહું પી આવો. હું તો પેલો બેઠો, મારે કઈ ત્યાં કોફી પીવાની. એ કોફી પીવા ગયા. થોડીક વાર લાગી, એટલે મેં આમ જોયું કોઈની સાથે વાત કરે છે. મેં કહું તમને કોફી પીતા બહુ વાર લાગી. મને કે સ્વામીજી આજ હું ધન્ય થઈ ગયો, ધન્ય થઈ ગયો. મેં કહ્યું શું થયું? શું? મેં કોફી પીધી, પણ પૈસા આપવા ગયો એટલે કાઉન્ટર વાળાએ કહ્યું તમારા પૈસા આવી ગયા.
તમારા પૈસા? હે, કોણ? અહીં તો કોઈ ઓળખીતો તો છે ને. કોને કોને આપ્યા? પેલી છોકરી આપ્યા. એ છોકરીને બોલાવો. જુઓ, સુંદર રૂપાળી દેખાવડી છોકરી. બેટા, તે પૈસા આપ્યા? તો કે હા. તે કેમ પૈસા આપ્યા? કે દાદા, હું જન્મીને ત્યારે મારી માએ જન્મતાની સાથે મને રોડ ઉપર મૂકી દીધેલી. કેટલા કરણો, કેટલી કુંતીઓ, કેટલા કરણો. મને માએ મને જન્મતાને રોડ ઉપર મૂકી દીધી. કૂતરા ફાડી ખાવાની તૈયારીમાં હતા ત્યાં તમારી સંસ્થામાંથી એક બેન આવીને મને ઉચકીને લઈ ગઈ અને મને ત્યાં આશ્રય મળ્યો. ઉછરીને મોટી થઈ, મને ખૂબ ભણાવી 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 ભણાવી. એ ભણતરના કારણે આજે હું 15,000 રૂપિયાની નોકરી કરું છું. અહીંયા મારો પગાર 15,000 રૂપિયા છે. અને મને જયારે ખબર પડી કે જે સંસ્થાએ મને નવું જીવન આપ્યું, એ સંસ્થાનો સ્થાપક આજ મારે આંગણે કોફી પીવા આવ્યો છે. તેરે દ્વાર ખડા ભગવાન, ભગત ભર દે રે ઝોલી પીવા આવ્યો છે. અને હું એને બિલ ભરવા દઉં? દાદા, તમારું બિલ મેં ભરી દીધું છે. મને કે સ્વામીજી, હું ધન્ય ધન્ય થઈ ગયો. મેં હજારો દેરાસર બાંધ્યા હોત એના કરતા પણ મેં આ સારું કામ કર્યું. એ માણસની પ્રતિમા હોવી જોઈએ.